મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના નેસડા ગામે આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાયાની સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે। ખાનપુર તાલુકાના નેસડા ગામમાં આઝાદીના આટલા વર્ષો પછી પણ પાકો રસ્તો નથી। ગ્રામજનોને મુખ્ય રસ્તા સુધી પહોંચવા માટે 3.5 કિલોમીટરના કાચા અને ખાડાવાળા રસ્તા પર મુશ્કેલીથી ચાલવું પડે છે। ચૂંટણી સમયે નેતાઓ રસ્તો બનાવવાની ખાતરી આપે છે, પરંતુ જીત્યા પછી તેઓ ફરી ગામની મુલાકાત પણ લેતા નથી। ગ્રામજનોનું કહેવું છે કે રસ્તાના અભાવે ગામમાં છોકરી આપવા પણ કોઈ તૈયાર નથી થતું। વારંવાર અમે અધિકારીઓ, સંસદ સભ્યો વગેરેને રજૂઆત કરી છે, છતાં પણ તેઓ ખાલી વોટ વાગવા માટે જ આવે છે। પછી તેઓ 5 વર્ષ સુધી જોવા પણ મળતા નથી, ખાલી ખોટા વાયદાઓ જ કરે છે। તો મારી સરકારને નમ્ર એટલી જ વિનંતી છે કે અમારે આ જે 3.5 કિલોમીટરનો રસ્તો છે તે વહેલી ને વહેલી તકે અમને પાકો બનાવી આપવામાં આવે। નેતાઓ આવે છે એ ખોટા વાયદા કરે છે, કોઈ રસ્તો હજુ સુધી બન્યો જ નહીં। અને અમારે સંબંધની વાત કરીએ, 3 જગ્યાએથી વાત આવેલી, હા લગ્નની, પણ એ રસ્તેથી એકવાર આવ્યા 4 વ્હીલ લઈને, 4 વ્હીલ વચ્ચે ફસાઈ ગયેલી, એ ખર્ચો બી બહુ આવેલો, પણ આડી ગયા ને એવું ખાબડ ખીચડ રસ્તો છે। એની જગ્યાએ અત્યાર સુધી કોઈ સંબંધી વાળા પણ મળતા આવતા નથી। વર્ષોથી કાચા અને પથ્થરવાળા રસ્તાના કારણે ગ્રામજનોને મોટી હાલાકી ભોગવવી પડે છે। જો કોઈ વ્યક્તિ બીમાર પડે કે મહિલા પ્રસૂતિમાં હોય તો તેમને ખાટલા અથવા જોડીમાં નાખીને 3.5 કિલોમીટર ચાલીને મુખ્ય રસ્તા સુધી લઈ જવા પડે છે, જ્યાં 108 એમ્બ્યુલન્સની સુવિધા મળી શકે છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ પણ ચોમાસામાં શાળાએ જઈ શકતા નથી। અત્યારે અમારી પરિસ્થિતિ એવી છે કે કોઈ સગર્ભા મહિલા હોય તો એને દવાખાને લઈ જવી હોય અને 108 બોલાવીએ તો પાકા રોડ ઉપર આવીને 108 ઊભી રહે છે, પણ પાકા રોડ સુધી જવું અમારા માટે મુશ્કેલ છે। અમે ખાટલીમાં એ સગર્ભા મહિલાને ખાટલીમાં સુવડાવીએ છીએ। પછી કોઈ બી બીમાર હોય, કોઈ બી મહિલા એડમિટ હોય, ગમે તે તો લઈ જવા માટે જોડીમાં ગાલીને લઈ જવા પડે છે। અમારે ડિલિવરી હોય તેમને કાઢવું પડે, અમે ગાડીમાં એટલી જઈએ પણ રસ્તોમાં કેવી રીતે જઈએ સાહેબ? એટલે અમારે બહુ પ્રોબ્લેમ, અમારે રોડ રસ્તો જોઈએ। ચોમાસામાં અમે ભણવા નથી જતા, ઉનાળામાં શિયાળામાં ભણવા જઈએ છીએ। કેમ ચોમાસામાં શું પરિસ્થિતિ થાય છે રસ્તામાં? ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, કાદવ કીચડ વાળો રસ્તો છે। હા, તે માટે અમે ચોમાસામાં ભણવા નથી જતા। ગામ લોકો વર્ષોથી આ રસ્તા માટે અનેક રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી। જ્યારે આરએનબી પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આ અંગે પૂછતા આ રસ્તો પ્રોસેસમાં છે, પાસ થઈ જશે તેવું જણાવીને પોતાની જવાબદારીઓમાંથી છૂટતા જોવા મળી રહ્યા છે। ત્યારે હવે નેસડા ગામને આખરે ક્યારે પાકા રસ્તાની સુવિધા મળશે તે જોવું રહ્યું। મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અત્યંતરિયાળ વિસ્તારમાં આવેલું છે નેસડા ગામ, કે જ્યાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ વિકાસથી વંચિત જોવા મળી રહ્યું છે। પાયાની સુવિધા કહી શકાય, મુખ્ય જે રસ્તો છે તે આઝાદીના આટલા વર્ષો બાદ પણ બન્યો નથી। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે નેસડા ગામે, કે જ્યાં હું દ્રશ્યો બતાવી રહ્યો છું। આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે રસ્તો છે તે નેસડા ગામથી નેસડા ગામના લોકો રહી રહ્યા છે મુખ્ય રસ્તાથી 3.5 કિલોમીટર સુધીનો જે રસ્તો છે તે એકદમ કાચો જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો આ રસ્તાના, કે જ્યાં પથરાળ છે, માત્ર બાઇક જઈ શકે છે, તે પણ મહા મુસીબતે અહીંયા આ રસ્તા પરથી બાઇક જઈ શકે છે, વાહન પસાર તો અહીંયા કરવું મુશ્કેલ બની રહ્યું છે, કારણ કે કોઈને કોઈ વાહન પસાર કરે તો અહીંયા તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। વાત છે આઝાદીના આટલા વર્ષો બાદ પણ અહીંયા રસ્તો બન્યો નથી। અનેક રજૂઆતો અહીંયા ગામ લોકો દ્વારા કરવામાં આવી છે, પરંતુ કોઈ પણ છે તે સાંભળતું નથી, અધિકારીઓ નથી સાંભળતા। ત્યારે નેતાઓ ચૂંટણી ટાળે વોટ માંગવા આવે છે, મોટા મોટા વાયદા વચનો આપે છે, પરંતુ જીત્યા બાદ અહીંયા ફરકતા પણ નથી તેવું સ્થાનિક લોકો પણ જણાવી રહ્યા છે। ત્યારે આઝાદીના આટલા વર્ષો બાદ પણ પરિસ્થિતિ તેની તે રહેવા પામી છે, તેની તે જ પરિસ્થિતિમાં જીવતા હોય તેવું સ્થાનિક લોકો છે તે અહીંના કહી રહ્યા છે। વાત છે અહીંયા લગ્નની, કે જ્યાં છોકરી નાખવાનો જ્યારે વારો આવે છે ત્યારે રસ્તો ના હોવાના કારણે અહીંના ગામના છોકરાઓને કોઈ લગ્ન પણ કરવા તૈયાર નથી તેવું પણ ગામ લોકો જણાવી રહ્યા છે। ત્યારે વહેલીથી વહેલી તકે, આટલા વર્ષો બાદ રસ્તો બન્યો નથી, ત્યારે વહેલીથી વહેલી તકે રસ્તો બને તેવી માંગ અહીંના ગામ લોકો હાલ કરી રહ્યા છે। ત્યારે હવે ક્યારે રસ્તો બને છે તે જોવું રહ્યું। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર।